નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ શહેરમાં કોળી સમાજની વાડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું। ભાવનગર વિભાગના નિમણૂક પામેલ વાલી શ્રી ભાસ્કરભાઈ મુખ્ય વક્તાના અધ્યક્ષ સ્થાને આ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ઠી પૂર્તિ વર્ષે નિમિત્તે હિન્દુ પરિષદ સંમેલન યોજાયું હતું। જાફરાબાદ ખાતે યોજાયેલ આ હિન્દુ સંમેલનમાં જાફરાબાદ શહેર સહિત તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો તેમજ આજુબાજુના ગામડાના સરપંચો તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ RSSના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। आप लोग इस बात को ध्यान रखिए, सनातन धर्म में क्या लाभ है और क्या फायदा है, सनातन धर्म को मत भूलिए। सनातन धर्म का मतलब यही है कि भगवान को और धर्म को आज जाफराबाद कोળી समाजनी वाड़ी में जाफराबाद तालुका विशाल हिंदू सम्मेलन योजाई गयु। विश्व हिंदू परिषदना 60 वर्ष पूरा थया जन्माष्टमीए ए अनुसंधाने समग्र देश में तालुका स्तर पर हिंदुओं विशाल सम्मेलन योजવાનો कार्यक्रम चाली रह्यो छे। ए उपक्रमे आज जाफराबाद में आववानुं थयुं। विश्व हिंदू परिषद हिंदू एकता, स्वाभिमान और जागृति માટે 60 વર્ષથી કામ કરી રહી છે। હિન્દુઓના અસ્તિત્વના પ્રશ્નો સામે લોકોને જાગૃત કરી રહી છે। એના ઉકેલ માટે સમાજને સંગઠિત કરી રહી છે। આજે સમાજમાં હિન્દુ અસ્તિત્વ માટે જે કંઈ સમસ્યાઓ છે, લવ જેહાદ, ઘૂસણખોરી, જાતિવાદ, જ્ઞાતિવાદ, છૂઆછૂત, ઊંચ નીચ, વેસ્ટર્ન કલ્ચર, એ બધી જે સમસ્યાઓ છે એ બાબતે હિન્દુ સમાજને અમે જાગૃત કરીએ છીએ અને એનો ઉકેલ શું છે એ બાબતે પણ અમે દિશા સૂચન કરીએ છીએ। એના અનુસંધાનમાં આજે જાફરાબાદ આવવા મુકામે થયું। जय जय श्री राम, जय जय श्री राम, जय करा वीर बजरंगी, जय करा वीर बजरंगी, भारत माता की, भारत माता की।